નમસ્કાર કે ન્યૂઝ સાથે હું છું દીપક। આપ સર્વેને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ। તો નજર કરીએ મહત્વની હેડલાઇન્સ ઉપર। સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ જમ્મુમાં ક્રેશ થયું, તેમાં 2 પાયલટ હતા, બંનેને ગંભીર ઇજાઓ પહોંચી। પાયલટને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જે એક પાયલટનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ગયા વર્ષે જૂનમાં પૂર્વી લદ્દાખમાં ગાલવાન ખીણમાં ચીનના સૈનિકો દ્વારા ઘાત લગાવીને ભારતીય સેનાના જવાનો પર કરાયેલા હુમલાનો વીરતાપૂર્વક સામનો કરનારા જવાનોનું નેતૃત્વ કરનારા અને બાદમાં વીરગતિ પામેલા કર્નલ વી સંતોષ બાબુને મરણોત્તર બીજા સર્વોચ્ચ સૈન્ય સન્માન મહાવીર ચક્રથી નવાજવામાં આવ્યા। મુંબઈ હાઈકોર્ટના તાજેતરના ચુકાદા પર દેશભરના કર્મશીલો અને માનવ અધિકાર કાર્યકર્તાઓ ભારે ગુસ્સે થયા હતા અને આ ચુકાદાને તદ્દન બિનસ્વીકાર્ય, ઘૃણાસ્પદ અને આક્રોશિત કરનાર ગણાવ્યો હતો। દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધમાં 26મી જાન્યુઆરીએ દેશના અનેક રાજ્યોમાંથી આવેલા ખેડૂતોની એક વિશાળ ટ્રેક્ટર પરેડ યોજાવા જઈ રહી છે, જેને પગલે રાજધાનીમાં અનેક સ્થળે સુરક્ષા વધારી દેવામાં આવી। સમાચારો જોઈએ વિગતવાર। દેશ 72મો રિપબ્લિક ડે મનાવી રહ્યો છે। રાજપથ પર રિપબ્લિક ડેની પરેડ પણ શરૂ થઈ ગઈ હતી। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજપથ પર હાજર રહ્યા હતા। આ વખતે બાંગ્લાદેશની ટુકડી પ્રથમ વખત ગણતંત્ર દિવસ સમારંભમાં ભાગ લઈ રહી છે। કોરોનાને કારણે આ વખતે પરેડની પદ્ધતિ બદલાઈ છે। 55 વર્ષમાં પ્રથમ વખત એવું થઈ રહ્યું કે જ્યારે રિપબ્લિક ડે દિવસની સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ વોર મેમોરિયલ પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી, પાઘડી પહેરી હતી। તો સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ જમ્મુમાં ક્રેશ થયું છે, તેમાં 2 પાયલટ હતા, બંનેને ગંભીર ઇજાઓ પહોંચી છે। પાયલટને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં એક પાયલટનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્યની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે। એવું કહેવામાં આવ્યું છે કે આ સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ જમ્મુ વિસ્તારના કથુઆ જિલ્લાના લખનૌપુર વિસ્તારમાં જમ્મુ કાશ્મીર પંજાબ સરહદ નજીક ક્રેશ થઈ ગયું। તો આ હેલિકોપ્ટરમાં 2 પાયલટ હતા। હેલિકોપ્ટર જેવું ક્રેશ થયું ત્યાં જ પ્રચંડ વિસ્ફોટ થયો। ગંભીર રીતે ઘાયલ હાલતમાં બંને પાયલટ્સને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે એક પાયલટનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, તો અન્ય પાયલટ્સની હાલત નાજુક હોવાનું જણાવાયું છે। એવું કહેવામાં આવ્યું છે કે આર્મી હેલિકોપ્ટર ધ્રુવમાં ટેકનિકલ ખરાબી આવી, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી। આ મહિનાની શરૂઆતમાં રાજસ્થાનના સુરતગઢમાં ઉતરણ દરમિયાન MiG-21 ક્રેશ થયું હતું। આ અકસ્માત દરમિયાન વિમાનનો પાયલટ બચી ગયો હતો, જો કે આ અકસ્માત દરમિયાન કોઈ જાનહાનિ થઈ ન હતી। તો નિયમિત પ્રેક્ટિસ ફ્લાઇટ દરમિયાન વિમાન ક્રેશ થયું હતું। ભારતીય વાયુસેનાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને જણાવાયું કે MiG-21 બિસોન એરક્રાફ્ટની પશ્ચિમી ક્ષેત્રની તાલીમ દરમિયાન તકનીકી ખામી સર્જાઈ હતી। તો પાયલટને સવારે લગભગ 8:15 બહાર કાઢવામાં આવ્યો હતો। કોઈ જાનહાનિ થઈ ન હતી એ વખતે। તો ગયા વર્ષે જૂનમાં પૂર્વી લદ્દાખમાં ગાલવાન ખીણમાં ચીનના સૈનિકો દ્વારા ઘાત લગાવીને ભારતીય સેનાના જવાનો પર કરાયેલા હુમલાનો વીરતાપૂર્વક સામનો કરનારા જવાનોનું નેતૃત્વ કરનારા અને બાદમાં વીર ગતિ પામેલા કર્નલ વી સંતોષ બાબુને મરણોત્તર બીજા સર્વોચ્ચ સૈન્ય સન્માન મહાવીર ચક્રથી નવાજવામાં આવ્યા। સોમવારે કરવામાં આવેલી એક સત્તાવાર જાહેરાત મુજબ દુશ્મનની હાજરીમાં અદમ્ય સાહસ અને હિંમત દર્શાવવા બદલ તેને આ મેડલ એનાયત કરવામાં આવ્યું છે। તો ગલવાન ખીણમાં થયેલી અથડામણમાં શહીદ થયેલા અન્ય 4 સૈનિકો નાયબ સુબેદાર નદુરામ સોરેન, હવાલદાર કે પલાની, નાયક દીપકસિંહ અને સૈનિક હરજીતસિંહને વીર ચક્રથી નવાજવામાં આવે છે। ભારતીય સેનાની 3જી મીડિયમ રેજિમેન્ટના હવાલદાર તેજિંદર સિંહને પણ આ વીર ચક્રથી નવાજવામાં આવ્યા। તો સત્તાવાર નિવેદન મુજબ 16 બિહાર રેજિમેન્ટના કર્નલ બાબુએ ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ છતાં દુશ્મનનો સામનો કર્યો હતો। તો લદ્દાખમાં ભારતીય સૈન્યએ પહેલાથી જ ગાલવાનના નાયકો માટે એક સ્મારક બનાવ્યું છે। આ સ્મારકમાં ઓપરેશન સ્નો લેપર્ડના પરાક્રમી યોદ્ધાઓનો ઉલ્લેખ છે, જેમણે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોને પીછેહટ કરવા મજબૂર કર્યા। તો મુંબઈ હાઈકોર્ટના તાજેતરના ચુકાદા પર દેશભરના કર્મશીલો અને માનવ અધિકાર કાર્યકર્તાઓ ભારે ગુસ્સે થયા હતા। આ ચુકાદાને તદ્દન બિનસ્વીકાર્ય, ઘૃણાસ્પદ અને આક્રોશિત કરનાર ગણાવ્યું હતું। 19 જાન્યુઆરીના રોજ મુંબઈ હાઈકોર્ટે કહ્યું હતું કે કોઈ સગીરાના શરીરને સ્પર્શ કર્યા વગર માત્ર હાથ અડાડવું એ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ પોક્સો હેઠળ યૌન શોષણના ગુનો કહેવાય। નાગપુર બેન્ચના જસ્ટિસ પુષ્પા ગણદેવીવાલાએ કહ્યું કે યૌન શોષણના બદ ઇરાદા સાથે શરીરનો સંપર્ક હોવો જરૂરી છે।
દરમિયાન બાળ અધિકાર માટેના રાષ્ટ્રીય પંચે મુંબઈ હાઈકોર્ટના ચુકાદા સામે મહારાષ્ટ્ર સરકારને અર્જન્ટ અપીલ ફાઇલ કરવા કહ્યું હતું. તો મહારાષ્ટ્ર સરકારના મુખ્ય સચિવને લખેલા પત્રમાં પંચના અધ્યક્ષ પ્રિયંક કાનુરગુએ કહ્યું કે પેનેટ્રેશન વગર સેક્સ્યુઅલ ઇરાદા સાથે શરીરથી શરીરના શબ્દ પર સમીક્ષા કરવાની જરૂર છે. આ કેસમાં સગીર પીડિતા માટે અપમાનજનક વાત હોવાથી રાજ્ય સરકારે પણ આની નોંધ લેવી જોઈએ. ઓલ ઇન્ડિયા પ્રોગ્રેસિવ વુમન્સ એસોસિએશનના વડા કવિતા કૃષ્ણને કહ્યું કે ચુકાદો અત્યંત નિંદનીય છે. બચપન બચાવ આંદોલનના કાર્યકર્તા ધનંજય ટિંગલે કહ્યું હતું કે તેમની કાનૂની ટીમ આ કેસની સમીક્ષા કરી રહી છે અને કેસ સંબંધિત વિગતો ભેગી કરવામાં આવી રહી છે. તો દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધમાં 26મી જાન્યુઆરી દેશના અનેક રાજ્યોમાંથી આવેલા ખેડૂતોની એક વિશાળ ટ્રેક્ટર પરેડ યોજાઈ રહી છે, જેને પગલે રાજધાનીમાં અનેક સ્થળે સુરક્ષા વધારી દેવામાં આવી છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ સહિતના રાજ્યોના ખેડૂતો હાલ દિલ્હીમાં ટ્રેક્ટર પરેડની તૈયારીમાં લાગી ગયા છે. સાથે જ ખેડૂતોએ અન્ય એક મોટી જાહેરાત કરતા કહ્યું છે કે અમે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે તે જ દિવસે સંસદ તરફ કૂચ કરવાનું એલાન કરી દીધું છે. ટ્રેક્ટર પરેડની જાણકારી આપતા ખેડૂતો સાથે સામેલ યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે 26મીએ સવારે 9 કલાકે દિલ્હીમાં નક્કી કરાયેલા રસ્તાઓ પર ખેડૂતો એક વિશાળ ગણતંત્ર પરેડ કાઢશે. તો દિલ્હીની બધી જ સરહદોએ ધરણા પર બેઠેલા ખેડૂતો ઉપરાંત હરિયાણા, પંજાબ સહિતના રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હી પહોંચી રહ્યા છે અને તેઓ સવારે 9 વાગે ટ્રેક્ટર પરેડ કાઢશે. જ્યારે ક્રાંતિકારી કિસાન યુનિયનના નેતા દર્શન પાલે કહ્યું હતું કે 1 ફેબ્રુઆરીએ સંસદ તરફ કૂચ કરવામાં આવશે અને આ રેલીના આયોજનની ચર્ચા 28મી તારીખની બેઠકમાં કરવામાં આવશે. તો પાલે કહ્યું હતું કે અમે 1 ફેબ્રુઆરીએ જ્યારે સંસદમાં બજેટ રજૂ થતું હશે તે જ દિવસે પગપાળા જ દિલ્હીના અલગ અલગ સ્થળોએથી સંસદ તરફ કૂચ કરીશું. આ માર્ચ શાંતિપૂર્ણ રહેશે. તો બીજી તરફ 26મીની પૂર્વ સંધ્યાએ દિલ્હીની આસપાસ રોડ રસ્તા પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. બહુ જ મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને દિલ્હી પહોંચી રહ્યા છે. દરમિયાન ખેડૂતોએ પરેડને ધ્યાનમાં રાખીને એક વિશેષ ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં તેઓએ કહ્યું છે કે ખેડૂતો પાસે હથિયાર અને દારૂ નહીં રાખી શકે. ભડકાઉ સંદેશવાળા બેનરો નહીં ચલાવાય. ખેડૂત નેતાઓ કારમાં સૌથી પહેલા આગળ ચાલશે. રેલી દરમિયાન લોક સંગીત તેમજ દેશભક્તિના ગીતો વગાડવામાં આવશે. તો પ્રત્યેક ટ્રેક્ટર પર માત્ર 5 જ લોકો સવાર થઈ શકશે. પરેડ શરૂ કરવા માટે 3 સ્થળો નક્કી કરાયા છે. તેમાં સિંધુ, ટીકરી તેમજ ગાજીપુર બોર્ડરનો સમાવેશ થાય છે. તો ઉત્તર ભારતમાં ઠંડીનું તીવ્ર મોજું યથાવત રહેતા હિમાચલ પ્રદેશના કિલો, કલ્પા અને મનાલીનું લઘુત્તમ તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું હતું. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2-3 દિવસમાં દિલ્હીમાં ઠંડીનું પ્રમાણ વધશે અને તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. તો IMDBના રિજિયોનલ ફોરકાસ્ટિંગ સેન્ટરના વડા કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે દિલ્હીમાં મહત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. આ ઉપરાંત ધુમ્મસનું પ્રમાણ ખૂબ જ વધારે રહેશે. તો ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2-3 દિવસોમાં દિલ્હીનું લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. હિમાચલ પ્રદેશના લાહોલ જિલ્લાના વડા મથક કિલોંગમાં આજે લઘુત્તમ તાપમાન -13.1 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. તો કલ્પા અને મનાલીમાં લઘુત્તમ તાપમાન -3.3 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. હિમાચલ પ્રદેશના કુફરી અને ડેલહાઉસીમાં લઘુત્તમ તાપમાન 0.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. શિમલામાં લઘુત્તમ તાપમાન 2.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. તો જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 5.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. કાઝીગંજમાં -5.5, ગુલમર્ગમાં -11.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. રાજસ્થાનના માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન -4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તો મેદાની વિસ્તારોની વાત કરીએ તો ચૂરુ અને ભીલવાડામાં લઘુત્તમ તાપમાન 3.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. તો સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી માહિતી અનુસાર દેશભરમાં કોરોના રસી આપવાનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધી 19.5 લાખ લોકોને રસી આપવામાં આવી છે. તો બીજી તરફ કુલ કેસોની સંખ્યા વધતી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 9,141 કેસો સામે આવ્યા હતા, જેની સામે 16,239 લોકોને સાજા કરી લેવાયા હતા, જે સાથે જ સાજા થયેલાની કુલ સંખ્યા પણ વધી છે. તો બીજી તરફ 24 કલાકમાં 119 લોકોના મોત નિપજતા કુલ મૃત્યુઆંક વધીને 1.53 લાખને પાર કરી ગયો છે. તો દેશભરમાં રસીકરણ શરૂ કરવામાં આવ્યું તેના 10મા દિવસે કુલ 19.5 લાખ લાભાર્થીઓને રસી આપવામાં આવી. તેની સામે 348 લોકોને આ રસીની આડઅસર પણ જોવા મળી હતી, જ્યારે દેશમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા 1.84 લાખે આવી પહોંચી છે. તો બીજી તરફ કોરોના રસી અને જે લોકો અફવા ફેલાવે તેમની સામે કાર્યવાહી કરવાના આદેશ ગૃહ મંત્રાલયે રાજ્યોને આપ્યા છે. તો
તો ભારત સરકારે આજે દિલ્હી હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો કે વોટ્સએપની ભારતના યુઝર્સ સાથેની પોલિસી ભેદભાવ ભરી છે, એ ચલાવાશે નહીં. આ ભારત સરકાર માટે ચિંતાનો વિષય છે. તો વોટ્સએપે ભારત સહિતના દેશોના યુઝર્સ માટે નવી પોલિસી તૈયાર કરી છે. 8મી ફેબ્રુઆરી સુધીમાં લાગુ થનારી પોલિસી અત્યારે તો વોટ્સએપ અને તેની માલિકી ધરાવતી કંપની ફેસબુકે પાછી ઠેલી છે. આ પોલિસી માત્ર પાછી ઠેલવાને બદલે રદ કરવા અંગે દિલ્હી હાઈકોર્ટમાં તથા સુપ્રીમમાં અરજી થઈ છે. તો હાઈકોર્ટે થોડા દિવસ પહેલા સુનાવણી કરતા કહ્યું હતું કે વોટ્સએપ પ્રાઇવેટ એપ છે, જેમને વાંધો હોય તેમને ન વાપરવી જોઈએ. વધુમાં કોર્ટે સરકાર પાસેથી આ અંગે જવાબ માંગ્યો હતો. તો સરકારે જવાબ નોંધાવતા કહ્યું હતું કે યુરોપના યુઝર્સ માટે વોટ્સએપ ફેસબુકની પોલિસી અલગ છે, ભારતના યુઝર્સ માટે અલગ છે. તો ભારતના યુઝર્સ સાથે આ ભેદભાવ ચલાવી નહીં લેવાય. વોટ્સએપના વિકલ્પ તરીકે ઉભરેલી મેસેજિંગ એપ સિગ્નલે પણ સમય પારખીને કેટલાક વોટ્સએપમાં પણ ન હોય એવા ફીચર સુવિધા આપવાની શરૂઆત કરી દીધી છે. જેમ કે આઈફોન વપરાશકારો સિગ્નલમાંથી ફોન કરે તો ઓછો ડેટા વપરાય એવી સુવિધા સિગ્નલે નવા અપડેટ સાથે આપી છે. તો વળી ટ્વિટર પર 10મી ફેબ્રુઆરીએ સિગ્નલના ફોલોઅર્સ 2.40 લાખ હતા, એ 24મી ફેબ્રુઆરીએ વધીને 4.65 લાખ થયા હતા. વોટ્સએપ ફેસબુકની આ એક પ્રકારની દાદાગીરી છે, જેની સામે યુઝર્સે વોટ્સએપ વાપરવાનું બંધ કર્યું છે. કરોડો વોટ્સએપ યુઝર્સ વૈકલ્પિક, સરળ અને વધારે સલામત એપ સિગ્નલ વાપરવાનું શરૂ કરી દીધું છે. તો સુરત જિલ્લાના બારડોલીના ધુલિયા 4 રસ્તા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 10 વ્હીકલવાળા ટ્રકે પલટી મારી દીધી છે. ભારે વજન ધરાવતો અને ફૂલ સ્પીડમાં દોડતો ટ્રક પલટીને આગળ જતી કાર પર પડે છે, જેથી કારમાં સવારના રામ રમી ગયા હોવાનું સ્થાનિકો માની બેસે છે. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જાય છે. પોલીસ કાફલો પણ દોડી આવે છે. તો એક્સિડન્ટના પગલે રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. બાદમાં ક્રેનની મદદથી ટ્રકને કાર પરથી ઉંચકવામાં આવે છે, ત્યારે કારમાં સવાર વ્યક્તિ જીવિત હોવાનું અને બચાવ થયો હોવાનું સામે આવે છે, જેથી તમામ હાશકારાની લાગણી અનુભવે છે. બાદમાં ઇજાગ્રસ્ત કાર ચાલકને હોસ્પિટલ ખસેડવામાં આવે છે. ધુલિયા 4 રસ્તા પર સર્જાયેલા અકસ્માતમાં કાર નીચે રહી ગઈ હતી અને ઉપર ટ્રકની કેબિન સહિતનો ભાગ આવી ગયો હતો, જેથી કાર ચગદાઈ ગઈ હોય. સ્થાનિકો માનતા હતા કે કાર ચાલક મૃત્યુ પામ્યો હશે. જોકે સદનસીબે એવું ન થયું અને તાત્કાલિક તેને સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તો અકસ્માતની જાણ થતાં કેબિનેટ મંત્રી દોડી આવ્યા હતા. લોકોના ટોળા વચ્ચેથી કાર ચાલક જીવિત હોવાનું સામે આવતા તમામ લોકોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. તો બાદમાં ટ્રક અને કારને હટાવીને રસ્તો સાફ કરવામાં આવ્યો હતો, જેથી વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. વોટ્સએપને પોતાની પડતી સમજાતા તેણે વિવાદાસ્પદ પોલિસી 3 મહિના પાછી ઠેલી હતી. તો સરકારે કોર્ટમાં કહ્યું હતું કે વોટ્સએપ ભારતીય યુઝર્સનો દુરુપયોગ કરી રહી છે. સુરતમાં આવેલી વ્હાઇટ લોટ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે. સ્કૂલના વાલીઓ આજે ડીઓ કચેરી પહોંચ્યા હતા, જે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. વાલીઓએ જણાવ્યું કે સ્કૂલ દ્વારા બાળકોનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે. ફી ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. નિયમ પ્રમાણે ફી ભરવા તૈયાર છીએ, પરંતુ શાળા દ્વારા પૂરી ફી ભરવા દબાણ કરી રહી છે. હોમવર્ક પણ અપાતું નથી કે ચેક કરાતું નથી. ઉપરાંત ટીચર ઓનલાઈન ક્લાસમાં પણ ફીના મુદ્દે બાળકોને સતત હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે ફરીથી આવેદનપત્ર ડીઓને આપવામાં આવ્યું છે. તો સુરતમાં સ્કૂલ ફીને લઈને વાલીઓનો વિરોધ યથાવત રહ્યો છે, ત્યારે ફરી એક વખત સ્કૂલના વાલીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તો વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે. સ્કૂલના વાલીઓ આજે ડીઓ કચેરી પહોંચ્યા હતા, આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તો વાલીઓએ જણાવ્યું હતું કે કોરોનાને લઈને દરેક લોકોની હાલત કફોડી બની છે. સ્કૂલ દ્વારા પૂરેપૂરી ફી ભરવા દબાણ કરવામાં આવે છે અને ફી માટે બાળકોને ટોર્ચર કરવામાં આવી રહ્યું છે. તો અગાઉ પણ સ્કૂલ દ્વારા ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવતા વાલીઓએ ડીઓ અને એફઆરસી કચેરીમાં રજૂઆત પણ કરી હતી, પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું ન હતું. વાલી શિલ્પા જેટાએ જણાવ્યું હતું કે શાળાના શિક્ષકો અને બાળકોને ટોર્ચર કરીને ફી ભરવા માટે જણાવી રહ્યા છે. દર 15 દિવસે બાળકોને ઓનલાઈન ક્લાસમાંથી કાઢી મૂકવામાં આવે છે. તેમજ બાળકોને જણાવી રહ્યા છે કે તમારા વાલીઓ ફી નહીં ભરે તો પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. તો સમાચારોમાં સમય થયો છે કે વિરામનો, મળીએ વિરામ બાદ.
યોગીરાજ ગેસ એજન્સી સ્ટેટ હાઈવે યોગી કોમ્પ્લેક્સ IOC પેટ્રોલ પંપ પાસે યોગીરાજ પેટ્રોલિયમ સ્ટેટ હાઈવે લખતર ગામ જમર તાલુકો લખતર જિલ્લો સુરેન્દ્રનગર। તો વિરામ બાદ ફરી સ્વાગત છે। નજર કરી આગળના મહત્વપૂર્ણ સમાચારો પર। તો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતા મનપાનું બજેટ બનાવવાની કામગીરી પર અસર પડી છે। હવે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ બજેટ જાહેર કરશે, પરંતુ તેમાં કોઈ પ્રોજેક્ટ કે વિકાસ કામોની વિગતો જાહેર કરવામાં આવશે નહીં, માત્ર રકમ જાહેર કરવામાં આવશે। તો આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી પૂર્ણ થશે અને મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક થયા બાદ શહેરમાં કયા કામો હાથ પર લેવામાં આવશે તેની જાહેરાત થશે। હાલ ખર્ચ અને આવકના અંદાજ જાહેર કરવામાં આવશે। સંભવતઃ આગામી 8 થી 10 દિવસમાં જ મ્યુનિસિપલ કમિશનર બજેટ જાહેર કરી શકે છે। આ માટે મ્યુનિસિપલ કમિશનરે મનપાની તમામ શાખા અધિકારીઓની બેઠક બોલાવી હતી અને બજેટની તૈયારી કરવા તેમજ દરેક અધિકારીઓને પોતાની શાખાનો ખર્ચ અને અંદાજિત આવકની વિગતો રજૂ કરવા સૂચના આપવામાં આવી છે। તો રાજકોટમાં જેમ ગાંધી મ્યુઝિયમ, કબા ગાંધીનો ડેલો, વોટસન મ્યુઝિયમ, ડોલ્સ મ્યુઝિયમ જેવા ઐતિહાસિક અને પ્રવાસન સ્થળો જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે અને એવું જ એક પ્રવાસન સ્થળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ બનશે। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સોશિયોલોજી ડિપાર્ટમેન્ટમાં સૌરાષ્ટ્ર લોક સંસ્કૃતિ કેન્દ્ર બનાવવા માટે રાજ્ય સરકારમાં પ્રસ્તાવ મોકલાશે અને ગ્રાન્ટ પણ મગાશે। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતમાં વસતી 268 પ્રકારની જુદી જુદી જ્ઞાતિના ઇતિહાસ, પહેરવેશ, રીત રિવાજ, આભૂષણ કંડારાશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સોશિયોલોજી ડિપાર્ટમેન્ટમાં તૈયાર થનારા લોક સંસ્કૃતિ કેન્દ્રમાં આખા સૌરાષ્ટ્રની જુદી જુદી સંસ્કૃતિઓની એક જ સ્થળે ઝાંખી થશે। આ કેન્દ્રમાં કચ્છનું ભરત ગૂંથણ કામ, દરિયાઈ ખેડૂતના ઓજારો, આદિવાસીઓનો ઇતિહાસ, દરિયાઈ વિસ્તારના સમુદાયનો પહેરવેશ, રહેણી કહેણી વસ્તુઓ, પાઘડી સાધનો, કલા સહિતની વસ્તુઓ રાખવામાં આવશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના ઉદ્યોગો જેવા કે જામનગરમાં બ્રાસ ઉદ્યોગ, જેતપુરનો સાડી ઉદ્યોગ, રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ, મોરબીનો ટાઇલ્સ ઉદ્યોગ સહિતના જુદા જુદા ઉદ્યોગો વિશેની પણ બાબતો આ કેન્દ્રમાં ઉપલબ્ધ કરાવાશે। સાથે સાથે લોક મનોરંજન કરતી કોમ્યુનિટી જેમ કે વાદી, કઠપૂતળીના કલાકાર, ભવાયા, સીધી લોકો, ઢોલી સહિતનાઓ ઇતિહાસ પણ કંડારાશે। તો આ ઉપરાંત દાંડી જેવી બીજી અનેક ચળવળ થઈ છે તેનો ઉલ્લેખ પણ કરાશે। પ્રાચીન યુગ જેવા કે રાજપૂત યુગ, ગાંધી યુગની બાબતો દર્શાવશે। તો લગ્નના રીત રિવાજો, નૃત્યના રીત રિવાજો સહિતના તમામ સંસ્કૃતિઓની ઝાંખી એક જ સ્થળે કરાશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ પ્રકારનું કેન્દ્ર નિર્માણ પામ્યા બાદ તેને પ્રવાસન સ્થળ તરીકે તૈયાર કરાશે અને સહેલાણીઓ અહીં જુદી જુદી સંસ્કૃતિથી વાકેફ થશે। તો અનેક વિવાદોથી ઘેરાયેલું ઐતિહાસિક યુદ્ધ જહાજ INS વિરાટ હાલ અલંગમાં 30% કપાઈ ચૂક્યું છે અને સંપૂર્ણપણે કપાતા હજુ વધુ 9 માસનો સમય લાગશે તેમ જહાજના અંતિમ માલિકે જણાવ્યું છે। તો જુલાઈ 2020માં 38.54 કરોડ રૂપિયામાં ઓનલાઈન હરાજીમાંથી ભારતનું ઐતિહાસિક અને સૌથી જૂનું યુદ્ધ જહાજ અલંગના શ્રીરામ ગ્રુપ દ્વારા ખરીદવામાં આવ્યું હતું। સપ્ટેમ્બર 2020માં જહાજને અલંગના પ્લોટ નંબર 9માં બીચ કરાવવામાં આવ્યું હતું। જહાજ અલંગમાં આવી ગયા બાદ પણ વિવાદ પૂરું ખાવાનું નામ ન હતું અને મુંબઈની કંપનીએ રક્ષા મંત્રાલય, મુંબઈ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધીની લડત આપી અને INS વિરાટ જહાજને મ્યુઝિયમમાં તબદીલ કરવાની ઈચ્છા પ્રકટ કરી હતી। તો ડિસેમ્બર 2020માં વિરાટના ભાંગવાની શરૂઆત થઈ હતી અને જાન્યુઆરીના અંતિમ સપ્તાહ સુધીમાં જહાજ 30% સુધી કપાઈ ચૂક્યું હોવાનું શ્રીરામ ગ્રુપના ચેરમેન મુકેશ પટેલે જણાવ્યું હતું। તેઓએ ઉમેર્યું હતું કે આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ જહાજ ભાંગવામાં આવી રહ્યું છે અને તેનાથી વધુ 9 માસ સુધી આ જહાજ ભાંગવાની પ્રક્રિયા ચાલુ રહેશે। INS વિરાટના ઓનલાઈન ઓપ્શનથી માંડી અને જહાજ ભાંગવાની પ્રક્રિયા સુધી આ જહાજ સતત મીડિયાના કેન્દ્રમાં રહ્યું છે। મધ્ય ભાગમાંથી મેટલ દૂર કરવામાં આવી છે જેથી સંતુલિત જળવાઈ રહી। તો સમુદ્રમાં ભરતી દરમિયાન જહાજને આગળ ખેંચવામાં આવે છે।
અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં જહાજો આવવા લાગ્યા છે અને હજુ વધુ 6 મહિના જહાજોની આવવાની ગતિ આવી રીતે રહેશે. કોરોનાને કારણે એપ્રિલ મે 2020માં અલંગમાં જહાજો ભાંગવાની પ્રવૃત્તિ જ પડી ભાંગી હતી, પરંતુ ત્યારબાદ વ્યવસાયને ચલાવવાની મંજૂરીઓ મળવા લાગતા શિપ બ્રેકિંગ વ્યવસાય પૂરપાટ ગતિએ ચાલવા લાગ્યો છે. તો હાલની તેજી વધુ 6 મહિના ચાલે તેવી શક્યતાઓ શિપિંગ ક્ષેત્રે સંકળાયેલા યુકી ગુપ્તાએ વ્યક્ત કરી છે. 508 કિલોમીટર લાંબા અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલ પરિયોજના માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ સોમવારે રેલવે લાઇન, નદીઓ, રાજમાર્ગો, રોડ અને અન્ય બાંધકામોને પાર કરવા 28 સ્ટીલ પુલોના નિર્માણ માટે કોન્ટ્રાક્ટ આપી દીધો હતો. રૂપિયા 1390 કરોડનો કોન્ટ્રાક્ટ લાર્સન એન્ડ ટુબ્રો IH હાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ સાથે કરાયો હતો, જે ભારતીય અને જાપાની કંપનીઓનું કન્સોર્ટિયમ છે. આ સ્ટીલ પુલોના નિર્માણ માટે લગભગ 70,000 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરાશે. આ સ્ટીલ પુલોના નિર્માણ માટે ભારતીય સ્ટીલ ઉત્પાદક કંપનીઓ સારામાં સારી ગુણવત્તાનું સ્ટીલ પ્રદાન કરશે. આ માટે પહેલેથી જ ઉત્પાદકોને સચેત કરી દેવાયા હતા. NHSRCL દ્વારા પહેલા 64% બુલેટ ટ્રેન રૂટ માટે સિવિલ નિર્માણ કાર્યોનો કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે, જેમાં વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, આણંદ, નડિયાદ અને સુરત ટ્રેન ડેપો બુલેટ ટ્રેનના રૂટમાં આવતા 350ની એક પર્વતીય ટનલ પણ સામેલ છે. તો NHSRCના એડિશનલ જનરલ મેનેજર સુષ્મા ગોરે જણાવ્યું હતું કે કુલ 28 સ્ટીલ પુલોને 60 મીટરથી 130 મીટર સુધી અલગ અલગ સ્પાનની સાથે નિર્માણ કરાશે. એક સાથે તમામ સ્ટીલના પુલોની લંબાઈ લગભગ 4.5 કિમી હશે. તો પ્રારંભિક સ્તરે સ્ટીલ સુપરસ્ટ્રક્ચરનું કામ જાપાનની લીડ કંપનીને સોંપાયું હતું. જોકે મેક ઇન ઇન્ડિયાની સંભાવનાઓને ધ્યાને લઈ ભારતીય કંપનીઓને પણ સ્ટીલ સ્ટ્રક્ચરના ફેબ્રિકેશનની બોલીમાં ભાગ લીધો હતો. તો મોટાભાગનું કામ મેક ઇન ઇન્ડિયા હેઠળ કરાશે. ભાવનગરમાં કોરોનાની મહામારીના પ્રવેશના બરાબર 10 માસ પૂર્ણ થશે. આ 10 માસ દરમિયાન વચ્ચેના 2021ના આરંભના જાન્યુઆરી માસમાં કોરોનાના દારૂનો અંત આવવા લાગ્યો હોય તેવી રીતે કોરોનાના રોજના કેસ ઘટી ગયા છે. અત્યાર સુધીમાં કોરોનાના 10 માસ દરમિયાન કોરોનાના રોજની એવરેજ 20 કેસની નોંધાઈ છે, પણ આ જાન્યુઆરી માસમાં કોરોનાની રોજની એવરેજ 7.95 કેસની થઈ ગઈ છે, જેથી કહી શકાય છે કે કોરોનાના અંત હવે નજીકમાં જ છે. આ માસ દરમિયાન 24 દિવસમાં કુલ 191 કેસ નોંધાયા છે. કોરોના કૂણો પડી જતા લોકોના મનમાંથી કોરોનાનો ડર દૂર થયો છે. છેલ્લા એક અઠવાડિયામાં જિલ્લામાં 43 કેસ એટલે કે રોજના 6 કેસ નોંધાયા છે. ગત ડિસેમ્બર માસના રોજના કેસની એવરેજ 20ની હતી, જેમાં આ માસે રોજના 12 કેસનો ઘટાડો થયો છે. તો ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર 3 માસ દરમિયાન 3,428 કેસ એટલે કે રોજના 38 કેસની એવરેજ નોંધાયેલી છે. તે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીના 84 દિવસ દરમિયાન 1,249 એટલે કે રોજના કેસની એવરેજ ઘટીને 14.87 એટલે કે 15 થઈ ગઈ છે. હવે વાયરસની રસી આપવાનો આરંભ થઈ ગયો છે. તેમાં કોઈ ગંભીર આડઅસરના કેસ ભાવનગરમાં જોવા મળ્યા નથી. આથી રસીકરણ આગળ વધી રહ્યું છે. હવે લોકો સતર્ક થઈ ગયા છે અને તબિયત થોડી ખરાબ થાય એટલે તુરંત ડોક્ટર પાસે જઈ દવા લેવા માંગે છે. તો શહેરમાં માસ્ક પ્રત્યે જાગૃતિ વધી છે અને તેના પાલન કરવાવાળાની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તો ગામડાઓમાં વસ્તીની ગીચતા ઓછી હોય છે, આથી કુદરતી રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહી છે. ગામડાઓમાં ઓછી વસ્તીને કારણે બહારગામથી આવનારની તરત જ જાણકારી મળી જાય છે અને આરોગ્ય વિભાગ ચકાસણી કરી લે છે. તો ગામડાઓમાં જીવનશૈલી અને ખાવા પીવાની પદ્ધતિ સાદી અને કુદરતી હોય, લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધુ હોય છે. તો અત્યારે સમાચારોમાં આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.